ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 18 ફરીથી કિંમત મેળવવાનો જ દાખલો છે. 3 sin ઇનવર્સ 1/2 પ્લસ 4 cos ઇનવર્સ √3/2 પ્લસ sec ઇનવર્સ 1. તો તમારે શું કરવાનું છે? આની અંદર જે રકમ છે એને વાંચવાની પેટર્ન આ રીતે છે. સાઇન ઇનવર્સ 1/2 એટલે કે વાંચો આ રીતે કે સાઇનની કિંમત 1/2 ક્યારે થશે? 30 ડિગ્રી આગળ થશે, એટલે કે π/6 આગળ થશે. તો આગળનો 3 અને π/6, that means 3π/6 પ્લસ 4 ઇન્ટુ આ જે 4 છે એઝ ઇટ ઇઝ cos ઇનવર્સ √3/2. એને વાંચશું કઈ રીતે કે કોસની કિંમત √3/2 ક્યારે થશે? cos √3/2 ક્યારે થશે? 30 ના ખૂણે વન્સ અગેન, એટલે કે π/6, that is 4π/6 પ્લસ sec ઇનવર્સ 1 છે. અચ્છા, sec 1 ક્યારે થશે? જ્યારે એનો વ્યસ્ત cos 1 થાય, બરાબર. અને cos 1 ક્યારે થાય? 0 ડિગ્રીએ, એટલે પ્લસ આવશે 0. તો લસા બની જશે 6, બંનેના છેદમાં છે એટલે આપણે સીધો સરવાળો કરીએ. 3π પ્લસ 4π, આન્સર બને 7π/6. ઓપ્શન આપણને દેખાય છે અહીંયા સી. 19મો એમસીક્યુ પણ કિંમત મેળવવાનો જ છે, સેમ રીતે આપણે ગણીશું. તો પહેલા કોટ ઇનવર્સ 1, એટલે કે કોટની કિંમત 1 ક્યારે બને? જ્યારે ટેનની કિંમત 1 બને, એટલે કે π/4. ત્યારબાદ સાઇનની કિંમત 1/2 ક્યારે બનશે? 30 ડિગ્રીએ, એટલે કે π/6 આગળ, અને એના ગુણ્યા 3 છે, that is પ્લસ 3π/6 માઇનસ કોસેક ઇનવર્સ ઓફ -2. સૌથી પહેલા કોસેક ઇનવર્સનો આ જે માઇનસ છે એ માઇનસનો નિયમ શું કહે છે? માઇનસ બહાર આવશે, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આપણે કરી દઈએ છીએ પ્લસ. હવે કોસેક ઇનવર્સ 2 વધે, તો કોસેકની કિંમત 2 ક્યારે થાય? જ્યારે સાઇનની કિંમત 1/2 થાય, એટલે કે 30 નો ખૂણો, that is π/6. અને -3 ટાઈમ્સ tan ઇનવર્સ 1/√3, -3 ટાઈમ્સ tanની કિંમત 1/√3 ક્યારે થાય? ફરીથી 30 ના ખૂણે, that is π/6. તો π/4 પ્લસ 3π/6 એટલે π/2 પ્લસ π/6 માઇનસ 3π/6, that is π/2. પ્લસ π/2 અને માઇનસ π/2 કેન્સલ કરો, π/4 પ્લસ π/6 વધે, લસા લઈએ આપણે, એટલે 4 ગુણ્યા 6 24, ક્રોસ ગુણાકાર 6 ઇન્ટુ પાઈ, that is 6π, પ્લસ 4 ઇન્ટુ પાઈ, that is equal to 4π. 6π વત્તા 4π બરાબર 10π ના છેદમાં 24. 2 વડે ભાગ ચલાવીએ, 2 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 12. તો આન્સર બને છે 5π/12. ઓપ્શન છે આપણો એ. ચાલો ત્યાંથી આગળ વધીએ નંબર 20 તરફ. તો સૌથી પહેલા સાઇન ઇનવર્સ ની અંદર માઇનસ આપેલો છે. આ માઇનસ સાઇન ઇનવર્સના નિયમ પ્રમાણે આગળ લાગશે, એટલે કે કોસ ની અંદર માઇનસ અને પછી સાઇન ઇનવર્સ 4/5 વધે. તો હું એ સ્ટેપ લખીશ, કોસ ઓફ માઇનસ સાઇન ઇનવર્સ 4/5 પ્લસ સાઇન ઓફ tan ઇનવર્સ 3/4 એઝ ઇટ ઇઝ પ્લસ કોસ ઓફ કોસેક ઇનવર્સ 5/3 એઝ ઇટ ઇઝ. ચાલો હવે અહીંયાથી મિત્રો કન્ફ્યુઝ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આ સ્ટેપ તમે જુઓ, પહેલું સ્ટેપ જે છે કોસ ઓફ માઇનસ સાઇન 4/5. તો આપણે અહીંયાથી શું વિચારીએ છીએ કે કોસનો માઇનસનો નિયમ શું કહેશે? પાઈ માઇનસ થશે. પણ નહીં, આ જે નિયમ છે એ કોસ ઇનવર્સ માટેનો છે, અને અહીંયા તમને વિધેય આપેલું છે આગળ કોસ વિધેય. તો કોસ વિધેય તો યુગ્મ છે, એની અંદરનો જે માઇનસ છે એ કેન્સલ થશે. તો આ જે માઇનસ આપણે અહીંયા લખેલો છે એ લખીએ કે ન લખીએ કોઈ જ ફરક નથી પડતો. તો આના બરાબર હું પર્ટિક્યુલર એક સ્ટેપ લખું છું, કોસ ઓફ સાઇન ઇનવર્સ 4/5. હવે હું આનું સાદુરૂપ આપીશ, તો એના માટે મારે શું કરવું પડશે? બહાર કોસ છે, અંદર સાઇન ઇનવર્સ છે, મારે આ જે સાઇન ઇનવર્સ છે એને કોસ ઇનવર્સમાં લઈ જવું પડે.
સેમ રીતે અહીંયા સાઇન છે, બાજુમાં ટેન ઇન્વર્સ છે. આ ટેન ઇન્વર્સને હું સાઇન ઇન્વર્સમાં લઈ જઈશ. કોસેક ઇન્વર્સ, તો આ કોસેક ઇન્વર્સને હું કોસ ઇન્વર્સમાં લઈ જઈશ. એના માટે ત્રણેયના અલગ અલગ આપણે ત્રિકોણ દોરીએ. સૌથી પહેલા આનો ત્રિકોણ દોરીએ. સાઇન ઇન્વર્સ 4/5, ધારો કે ખૂણો થીટા. સાઇન 4/5, 4 સામેની, સાઇન એટલે ટૂંકમાં સામેની બાજુ, છેદમાં કર્ણ છે, તો ખૂણાની સામેની બાજુ 4, કર્ણ 5, પાસેની બાજુ બને 3. પછી ટેન ઇન્વર્સ 3/4 નો ત્રિકોણ બનાવીએ. ટેન એટલે સામેની, છેદમાં પાસેની, કર્ણ બનશે 5. અને આનો હું કોસેક ઇન્વર્સનો ત્રિકોણ બનાવું તો વન્સ અગેન કોસેક એટલે કર્ણના છેદમાં સામેની, પાસેની બાજુ બની જશે 4. તો મુખ્ય જે આપણી રકમ હતી એના બરાબર આગળ સાદુરૂપ લખીએ છીએ. કોસ ઓફ સાઇન ઇન્વર્સ 4/5 ના બદલે મારે કોસ ઇન્વર્સ લખવું છે. તો કોસ એટલે પાસેની બાજુ, છેદમાં કર્ણ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 3/5 પ્લસ સાઇન એઝ ઇટ ઇઝ. આ જે ટેન ઇન્વર્સ છે એને હું આ બીજા ત્રિકોણની મદદથી સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કરીશ. તો સાઇન ઓફ સાઇન ઇન્વર્સ સામેની, છેદમાં કર્ણ 3/5 અને પ્લસ છેલ્લે જે આ કોસેક ઇન્વર્સ છે એને આ ત્રિકોણની મદદથી હું કોસ છે એટલે કોસ ઇન્વર્સમાં કન્વર્ટ કરીશ. તો કોસ ઓફ કોસ ઇન્વર્સ પાસેની, છેદમાં કર્ણ 4/5. વિધેય અને પ્રતિવિધેય કેન્સલ કરીએ તો 3/5 પ્લસ 3/5 પ્લસ 4/5 આવે. 3 + 3 6 + 4 10 અને છેદ એક સરખો છે 5. 10/5 બરાબર 2. આ બનશે આપણો આન્સર. ઓપ્શન છે બી. ચલો એ જ રીતે નંબર 21 ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું આપણે. સૌથી પહેલા તો સાઇન અને સાઇન ઇન્વર્સ ક્યારે કેન્સલ કરી શકું? જ્યારે 5π/6 એ સાઇનના મર્યાદિતમાં હોય. સાઇનનો મર્યાદિત કેટલો? ક્લોઝ -π/2 થી π/2, એટલે કે ક્લોઝ -90 ડિગ્રીથી +90 ડિગ્રી. તમને અહીંયા જે 5π/6 આપેલું છે એનો મતલબ કેટલો થશે? π/6 એટલે 30 નો ખૂણો. 30 નો ખૂણો ગુણ્યા 5, 30 ગુણ્યા 5 એટલે આન્સર બને છે 150 ડિગ્રી, 150, જે મર્યાદિત પ્રદેશમાં આવતો નથી. એનો મતલબ કે મારે આને કન્વર્ટ કરવાનો છે. સેમ રીતે π/3 એટલે 60 અને 60 ગુણ્યા 5 કરીએ એટલે 300, જે કોસના મર્યાદિત પ્રદેશમાં નથી. કોસનો મર્યાદિત પ્રદેશ 0 થી π છે. અહીંયા π/3 એટલે 60 અને એના ગુણ્યા હું 7 કરું. 60 ગુણ્યા 7 ધેટ ઇઝ 420 ડિગ્રી, જે વન્સ અગેન 10 ના મર્યાદિતમાં નથી. 10 નો મર્યાદિત પ્રદેશ -90 થી 90 છે. એનો મતલબ કે મારે આ જે ત્રણ ખૂણાઓ આપેલા છે ત્રણને કન્વર્ટ કરવાના છે. ચલો તો સૌથી પહેલા આપણે એની જે રકમ છે એ કોપી કરીએ. અને એનું સાદુરૂપ આપીએ. તો આના બરાબર સાઇન ઇન્વર્સ ઓફ સાઇન. ચાલો યાદ કરો ટેકનિક. 6 ના ઘડિયામાં છેદ જે છે એ 6 ના ઘડિયામાં 5 ની નજીક તમે ક્યારે પહોંચી શકો? દેટ ઇઝ 6π - π/6. છેદ સેપરેટ કરીએ એટલે π - π/6 પ્લસ કોસ ઇન્વર્સ ઓફ કોસ 5π/3 છે. 3 ના ઘડિયામાં 5 ની નજીક ક્યારે પહોંચી શકાય? 3 × 2 = 6, દેટ ઇઝ 6π. એમાં હું શું કરું તો 5π બને? તો કે મારે એક માઇનસ કરવો પડશે π અને એના છેદમાં 3. ચલો ડિવાઈડ બાય 2 કરીએ. 6π/3 એટલે 2π - π/3, 2π - π/3 અને tan ઇન્વર્સ ઓફ 10 7π/3. તો એને પણ આપણે કઈ રીતે બોલી શકીએ કે ભાઈ 3 ના ઘડિયામાં 7 ની નજીક ક્યારે પહોંચી શકો તમે? 3 × 2 = 6 એટલે 6π પ્લસ π કરીએ દેટ ઇઝ 7π/3 ભાગ્યા 2 કરો એટલે 2π પ્લસ π/3 બને છે. એ આપણે અહીંયા લખીશું 2π પ્લસ π/3.
હવે ચેક કરીએ આ સાઇન ઇનવર્સ એઝ ઇટ ઇઝ અંદર પાઈ માઇનસ છે, પાઈ માઇનસ એકમ વર્તુળ ઉપર પાય આવે છે અહીંયા અને એમાંથી તમે કશુંક બાદ કરો છો એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ આવે છે. ઓલ એસટીસી પ્રમાણે સાઇન ધન છે અને આપણને અહીંયા સાઇન જ આપેલો છે, તો આપણે નિશાન ચેન્જ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખીએ સાઇન અને ખૂણો છે π/6 દેટ ઇઝ સાઇન π/6 પ્લસ આ પદની અંદર કોસ ઇનવર્સ ઓફ, ચાલો 2π આપેલું છે અહીંયા, ખૂણો છે 2π, પાઈનો ગુણક એટલે વિધેય ના બદલે કોસ એઝ ઇટ ઇઝ. અચ્છા, એ પ્લસ છે કે માઇનસ એ આપણે ચેક કરવું છે. તો ખૂણો છે 2π માઇનસ સમથિંગ, 2π એટલે એકમ વર્તુળ ઉપર 0 થી સ્ટાર્ટ કરીએ, એક પરિભ્રમણ પૂરું કરીએ ત્યારે અહીંયા આવશે 2π અને એમાંથી કશુંક આપણે બાદ કરીએ છીએ એટલે ચોથા ચરણમાં જશે. ઓલ એસટીસી પ્રમાણે કોસ ધન થાય અને આપણને કોસ જ આપેલો છે તો ઓલરેડી એ પોઝિટિવ જ છે. ખૂણો લખી દઈએ π/3 પ્લસ tan ઇનવર્સ ઓફ, વન્સ અગેન જુઓ 2π, પાઈનો ગુણક છે, વિધેય ના બદલી શકે, tan એઝ ઇટ ઇઝ, તો અહીંયા હું પહેલા અંદર લખી દઉં છું tan અને ખૂણાનું એનાલિસિસ કરીએ 2π પ્લસ π/3, એકમ વર્તુળ પર 2π એટલે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, એક પરિભ્રમણ પૂરું કરીએ ત્યારે આવે 2π અને એમાં આપણે પ્લસ π/3 કરીએ છીએ, કશુંક ઉમેરીએ છીએ, તો પહેલું ચરણ જેમાં બધું જ ધન છે એટલે કે tan π/3. હવે વિધેય અને એનું પ્રતિવિધેય કેન્સલ કરીએ કારણ કે દરેક જગ્યાએ π/6, π/3 અને π/3 એ અનુક્રમે સાઇન, કોસ અને ટેનના મર્યાદિતમાં છે, માટે વિધેય પ્રતિવિધેય કેન્સલ કરો, π/6 પ્લસ π/3 પ્લસ π/3 લસા બનશે 6, પાઈ પ્લસ બબ્બે વડે ગુણાકાર કરીએ 2π પ્લસ 2π દેટ ઇઝ ઇક્વલ ટુ 5π/6. આ બની જશે આપણો આન્સર અને ઓપ્શન દેખાય છે તમને બી. ચલો નેક્સ્ટ નંબર 22 જોઈએ. tan ઇનવર્સ 4/5 પ્લસ tan ઇનવર્સ 2/3. તો એના માટે તમે ફોર્મ્યુલા યાદ કરો, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ, સરવાળા બાદ બાકીનું ફોર્મ્યુલા, ટોટલ 3 કેસ હતા. તમારે x અને y નો ગુણાકાર ખાસ ચેક કરવો પડશે. જો x અને y નો ગુણાકાર લેસ દેન 1 છે તો એને આપણે લખીશું ડાયરેક્ટ સૂત્ર x પ્લસ વાય બાય 1 માઇનસ એક્સ વાય. જો x અને y નો ગુણાકાર ગ્રેટર દેન 1 છે તો તમારે પાઈ એડ કરવું પડશે એટલે પાઈ પ્લસ સૂત્ર that is tan inverse x plus y by 1 minus xy અને જો xy equal to 1 છે તો આન્સર બને છે π/2. ઓકે, તો આ જે ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરીશું. સૌથી પહેલા x તરીકે 4/5 અને y તરીકે 2/3 આપેલું છે, બંનેનો ગુણાકાર કરીએ એટલે 4 into 2 that is equal to 8, 5 into 3 15, 8ના છેદમાં 15 એક કરતાં નાનું ગણાય કારણ કે છેદ મોટો છે અને અંશ નાનો છે. એક કરતાં નાનું છે એટલે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો tan ઇનવર્સ, હવે હું લખીશ 4/5 અને 2/3 પણ બોલીશ x અને y, તો tan ઇનવર્સ x પ્લસ y by 1 minus x into y is equal to tan inverse, લસા બનશે 15, 5 ગુણ્યા 3 15, અહીંયા 5 ગુણ્યા 3 15, 15 15 કેન્સલ થશે, ક્રોસ ગુણાકાર કરીએ 4 તેરી 12 વત્તા 5 દુ 10, 12 વત્તા 10 છેદમાં 5 ગુણ્યા 3 15 ગુણ્યા 1 દેટ ઇઝ 15 માઇનસ 4 ગુણ્યા 2 બરાબર 8. તો ફાઇનલી આપણને આન્સર મળે છે 22/7, tan ઇનવર્સ 22/7 એટલે કે ઓપ્શન એ. નંબર 23 એના જેવો જ છે. ફરીથી તમે x અને y નો ગુણાકાર કરો તો 1/7 અને 1/13 એકના છેદમાં 91, જે વન્સ અગેન એક કરતાં નાનો છે એટલે ડાયરેક્ટ ફોર્મ્યુલા આવશે tan ઇનવર્સ
x plus y by 1 minus x into y is equal to tan ઇન્વર્સ. લસા 91 કેન્સલ થાય, ક્રોસ ગુણાકાર કરીએ. 1 ગુણ્યા 13 બરાબર 13, 7 ગુણ્યા 1 બરાબર 7, એટલે કે 13 વત્તા 7 ના છેદમાં 7 ગુણ્યા 13 91 ગુણ્યા 1 દેટ ઇઝ 91 માઇનસ 1 ઇન્ટુ 1 એટલે કે 1. 13 વત્તા 7 કરીએ એટલે આન્સર મળશે આપણને 20 ના છેદમાં 90. એક એક 0 કેન્સલ કરો એટલે ફાઇનલ આન્સર tan ઇન્વર્સ 2/9, જે તમને ઓપ્શનમાં દેખાય છે, ઓપ્શન બી. આગળ વધીએ, નંબર 24માં એમસીક્યુ. હવે આ જ ટાઈપનો છે, પણ 2 પદના બદલે તમને 3 પદ આપેલા છે. તો પહેલા શું કરીએ આપણે, પહેલું પદ અને બીજું પદનું સાદુરૂપ આપીએ, જે જવાબ આવે એની સાથે ત્રીજા પદનું સાદુરૂપ આપીએ. 1/2 અને 1/5 નો ગુણાકાર કરો તો 1/10, વન્સ અગેન એક કરતા નાનો, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા લાગશે tan ઇન્વર્સ 1/2 પ્લસ 1/5 x પ્લસ વાય બાય 1 માઇનસ xy અને પ્લસ tan ઇન્વર્સ 1/8 એઝ ઇટ ઇઝ. આ જે છેલ્લું પદ હતું એ એમ જ. ચાલો આગળ વધીએ. આની અંદર લસા 10 કેન્સલ થાય, ક્રોસ ગુણાકાર કરીએ. 5 પ્લસ 2/10 માઇનસ 1 પ્લસ tan ઇન્વર્સ 1/8. This is equal to tan inverse 7/9 પ્લસ tan ઇન્વર્સ 1/8. ચાલો આની અંદર ફરીથી આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ. 7 ના છેદમાં 9 અને 1 ના છેદમાં 8 નો ગુણાકાર કરીએ એટલે 7 ના છેદમાં 72, જે 1 કરતા નાનો છે. એટલે ફરીથી આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાડીએ. tan ઇન્વર્સ x પ્લસ વાય બાય 1 માઇનસ x into y. This is equal to tan ઇન્વર્સ લસા 72 કેન્સલ કરીએ, ક્રોસ ગુણાકાર 7 ગુણ્યા 8 બરાબર 56 પ્લસ 9 ગુણ્યા 1 દેટ ઇઝ 9 ના છેદમાં 9 ગુણ્યા 8 72 એકા 72 માઇનસ 7 ગુણ્યા 1 બરાબર 7. 56 વત્તા 9 કરીએ તો આન્સર બનશે 65 અને 72માંથી 7 બાદ કરીએ તો પણ આન્સર બનશે 65. 65 કેન્સલ, tan ઇન્વર્સ 1. tan 1 ક્યારે બને? π/4 આગળ. ઓપ્શન થઈ ગયો સી. 25મો દાખલો ઇન્ટરેસ્ટિંગ છે. જો હું રકમ લખું છું, tan ઇન્વર્સ 1/3 પ્લસ 1/2 ઇન્ટુ tan ઇન્વર્સ 1/7. હવે તમારી એનસીઆરટી ટેક્સ્ટબુક જે છે હાલમાં, એની અંદર આવો કોઈ દાખલો આપેલો નથી, આ ટાઈપની પેટર્નનો કોઈ દાખલો નથી. પણ મિત્રો આ ઓલ્ડ ટેક્સ્ટબુકનો દાખલો છે, સેમેસ્ટરવાળી ટેક્સ્ટબુકનો, એટલે આપણે ગણી લઈએ એક વખત. ખાસ ધ્યાન એ રાખો કે અહીંયા 1/2 આપેલું છે. આ 1/2 ને મારે દૂર કરવું પડે, કારણ કે આપણી પાસે જે tan ઇન્વર્સ x પ્લસ વાય કે માઇનસ વાય વાળું ફોર્મ્યુલા છે, એની અંદર tan ઇન્વર્સ એક વખત જોઈએ, અડધી વખત ચાલે નહીં. તો આને મારે શું કરવું પડે? 2 વડે ગુણવું પડે. દેટ મીન્સ કે હું અંદર જો આ બંને પદને જે કાંઈ ફેરફાર હું અહીંયા કરું એ સેમ ફેરફાર મારે અહીંયા કરવો પડે, બંને પદમાં થાય. હું અંદર આ પદને 2 વડે ગુણું છું, તો એને બેલેન્સ કરવા માટે મારે 2 વડે ભાગાકાર પણ કરવો પડશે. તો આને લખશું આપણે આ રીતે: બહાર 2 વડે ભાગાકાર, અંદર 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. સપોઝ આ 1/2 ને અંદર ગુણો તો પછી તમને આ રકમ મળી જશે. આના બરાબર 1/2 ટાઈમ્સ, ચાલો tan ઇન્વર્સ 1/3 2 વખત છે, તો એને એક વખત છૂટું પાડીએ. tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/7 એઝ ઇટ ઇઝ બરાબર 1/2 ટાઈમ્સ tan ઇન્વર્સ, ડાયરેક્ટ સૂત્ર લાગશે 1/3 પ્લસ 1/3 1 માઇનસ 1/3 ઇન્ટુ 1/3 અને છેલ્લું પદ tan ઇન્વર્સ 1/7 એઝ ઇટ ઇઝ. સદરૂપ આપીએ તો 1/2 ટાઈમ્સ tan ઇન્વર્સ,
ક્રોસ ગુણાકાર કરીએ 3 ગુણ્યા 1 3 પ્લસ 3 ગુણ્યા 1 3 3 વત્તા 3 બરાબર 6 ના છેદમાં 3 ગુણ્યા 3 9 એકા 9 માઇનસ 1 ગુણ્યા 1 બરાબર 1 9 માંથી 1 બાદ કરો એટલે 8 પ્લસ tan ઇનવર્સ 1/7. ઓકે, 2 વડે ભાગ ચલાવીએ તો tan ઇનવર્સ 2 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 4 પ્લસ tan ઇનવર્સ 1/7. ફરીથી ફોર્મ્યુલા લગાવીએ, ડાયરેક્ટ ફોર્મ્યુલા લાગશે 1/2 ટાઈમ્સ tan ઇનવર્સ x પ્લસ y by 1 minus x into y is equal to 1/2 times tan inverse. ક્રોસ ગુણાકાર કરીએ એટલે 21 વત્તા 4 ના છેદમાં 28 ઓછા 3. This is equal to 1/2 times 25/25 બરાબર 1/2 times tan inverse 1. tan ની કિંમત 1 ક્યારે થશે? π/4 આગળ 1/2 into π/4 આન્સર મળે છે π/8 જે ઓપ્શન સી દર્શાવે છે. ત્યાંથી આગળ જોઈએ નંબર 26. હવે આ એમસીક્યુ છે ને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્રિકોણ એબીસી ની અંદર જો ખૂણો એ tan ઇનવર્સ 3, ખૂણો સી tan ઇનવર્સ 2, તો ખૂણો બી કેટલો થશે? ઓકે, ત્રિકોણના 3 ખૂણામાં એક ખૂણો tan ઇનવર્સ 2 છે, એક ખૂણો tan ઇનવર્સ 3 છે, તો વધેલો ખૂણો ઓબ્વિયસલી tan ઇનવર્સ 1 જ હોય. એટલે કે ત્રિકોણના 3 ખૂણા tan ઇનવર્સ 1 2 અને 3 ફિક્સ હોય છે. ચલો એ વસ્તુ આપણે સાબિત કરીએ અને પછી એને એક રિઝલ્ટ તરીકે યાદ રાખીએ. ત્રિકોણની વાત છે એટલે એના 3 ખૂણા હું ધારો કે લઈ લઉં a પ્લસ બી પ્લસ સી, તો એનો આન્સર થશે પાઈ, ટોટલ થશે પાઈ. એ બરાબર તમને આપેલું છે tan ઇનવર્સ 3, બી બરાબર આપણે મેળવવાનું છે અને સી બરાબર કિંમત આપેલી છે tan ઇનવર્સ 2 ઇઝ ઇક્વલ ટુ આન્સર છે પાઈ. tan ઇનવર્સ 3 અને tan ઇનવર્સ 2 આ બંને વચ્ચે ફોર્મ્યુલા અપ્લાય કરીએ અને બી આપણે મેળવવો છે અને એમ જ રાખીએ. તો પહેલા તો યાદ કરો કે આ 3 અને 2 નો ગુણાકાર શું થાય? ગુણાકાર ચેક કરવો પડે. 3 into 2 કરીએ એટલે આન્સર 6 જે 1 કરતા મોટો છે. તો ડાયરેક્ટ સૂત્ર નહીં લાગે, પાઈ પ્લસ સૂત્ર તમારે લગાડવું પડશે. માટે બીને હું પહેલા આગળ લખું છું પ્લસ પાઈ પ્લસ સૂત્ર, સૂત્ર એટલે કે tan ઇનવર્સ x પ્લસ y બાય 1 માઇનસ xy. ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ. બરાબરની બંને બાજુથી પાઈ પાઈ કેન્સલ થશે, અહીંયા કંઈ જ નથી એટલે 0 વધશે. તો બી પ્લસ tan ઇનવર્સ 5 ના છેદમાં માઇનસ 5, ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. માટે બી પ્લસ tan ઇનવર્સ માઇનસ 1 ઇક્વલ ટુ 0. tan ઇનવર્સ નો માઇનસ જે છે બહાર આવે એટલે માઇનસ tan ઇનવર્સ 1 ઇક્વલ ટુ 0. બી ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1. tan ઇનવર્સ 1 બરાબર થશે π/4. તો આપણને આન્સર મળે છે ઓપ્શન ડી. એટલે યાદ આ રીતે રાખો કે કોઈ પણ ત્રિકોણના 3 ખૂણા tan ઇનવર્સ 1, tan ઇનવર્સ 2 અને tan ઇનવર્સ 3 હશે. ચાલો, હોઈ શકે આ 3 ખૂણા. તો એક સરસ મજાનું રિઝલ્ટ અહીંયાથી બને છે કે tan ઇનવર્સ 1 પ્લસ tan ઇનવર્સ 2 પ્લસ tan ઇનવર્સ 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ. અને આપણે એક પરિણામ તરીકે યાદ રાખશું. હવે આની જ મદદથી કોટ ઇનવર્સનું આપણે પરિણામ મેળવીએ. તો કોટી સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. tan ઇનવર્સ 1 ના બદલે π/2 માઇનસ કોટ ઇનવર્સ 1 પ્લસ π/2 માઇનસ કોટ ઇનવર્સ 2 પ્લસ π/2 માઇનસ કોટ ઇનવર્સ 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ. π/2 એક વખત, 2 વખત, 3 વખત, દેટ મીન્સ 3π/2. કોટ ઇનવર્સ 1 નેગેટિવ, કોટ ઇનવર્સ 2 નેગેટિવ, કોટ ઇનવર્સ 3 નેગેટિવ, માઇનસ કોમન લઈએ તો કોટ ઇનવર્સ 1 પ્લસ કોટ ઇનવર્સ 2
પ્લસ કોટ ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ. આખે આખું પદ માઇનસ, સામે જાય તો પ્લસ અને પાઈને સામે લાવવું તો માઇનસ. તો 3 પાઈ/2 minus pi is equal to cot inverse 1 plus cot inverse 2 plus cot inverse 3. 3 પાઈ/2 minus pi કરીએ એટલે આન્સર મળે આપણને પાઈ/2. ચલો, આ થઈ ગયું આપણું બીજું પરિણામ. જેમ tan ઇન્વર્સ 1 2 3 નો સરવાળો પાઈ થાય છે, એમ cot ઇન્વર્સ 1 2 3 નો સરવાળો પાઈ/2 થશે. આ રિઝલ્ટને ખાસ તમે યાદ રાખજો, એક્ઝામમાં જરૂર પડી શકે. નંબર 27 જોઈએ. રકમમાં આપેલું છે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર 0. તો બહુ ઇઝી થઈ ગયો આ દાખલો. tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર 0. માટે tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y. tan ઇન્વર્સ કેન્સલ કરો, x ઇઝ ઇક્વલ ટુ y ડાયરેક્ટ લખીએ છીએ. શું પૂછેલું છે આપણને? સાઇન ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ y બરાબર પાઈ/2. તો x પ્લસ y બરાબર કેટલા? ચાલો, આ રિઝલ્ટનો ઉપયોગ કરીએ. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય બરાબર પાઈ/2. એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો હું અહીંયા સાઇન ઇન્વર્સ એક્સને એમ જ રાખીને વાયના બદલે એક્સ મૂકી શકું. ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ/2. સાઇન ઇન્વર્સ એક્સ એક વખત, બે વખત, એટલે કે 2 સાઇન ઇન્વર્સ એક્સ પાઈ/2. બેને છેદમાં લઈ જઈએ તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર પાઈ/4. x બરાબર સાઇન પાઈ/4, એટલે કે x બરાબર 1/√2. એના જ બરાબર થશે y, કારણ કે x અને y બંને સમાન છે. કિંમત કોની પૂછેલી છે તમને? x પ્લસ વાયની કિંમત પૂછેલી છે રકમની અંદર. તો x અને y નો સરવાળો કરીએ આન્સર મેળવવા માટે. x બરાબર 1/√2 પ્લસ y બરાબર 1/√2. છેદ બંનેનો ઇક્વલ, √2 કોમન, ઉપર 1 પ્લસ 1 વધે, દેટ ઇઝ 2/√2. એક √2 કેન્સલ થાય અને આન્સર મળે તમને √2. એટલે કે તમારો સાચો જવાબ બનશે અહીંયા ઓપ્શન એ. નંબર 28, જે આગળ આપણે tan ઇન્વર્સ વાળા દાખલા ગણેલા છે એ જ ટાઈપની રકમો છે, પણ પહેલા ત્રિકોણની મદદથી આ સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવું પડે, રાઈટ? તો પહેલા હું રકમ લખીશ. આપણે અહીંથી કોપી કરી લઈએ છીએ ડાયરેક્ટ રકમ. નંબર છે 28. ચાલો, કોસ ઇન્વર્સનો હું ત્રિકોણ બનાવું. તો કોસ એટલે પાસેની છેદમાં કર્ણ, સામેની બાજુ બનશે 3. અને સાઇન ઇન્વર્સનો હું ત્રિકોણ બનાવું તો સામેની છેદમાં કર્ણ 5 અને 13, પાસેની બાજુ બનશે 12. tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો tan ઇન્વર્સ સામેની છેદમાં પાસેની પ્લસ અહીંયા tan ઇન્વર્સ સેમ સામેની છેદમાં પાસેની. x અને y નો ગુણાકાર કરો. 3/4 ઇન્ટુ 5/12, 15/48, જે 1 કરતા નાનું છે. એટલે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા અપ્લાય કરીએ. tan ઇન્વર્સ 3/4 પ્લસ 5/12 by 1 minus 3/4 into 5/12. પ્લસ 48 કેન્સલ થાય, ક્રોસ ગુણાકાર કરીએ. 12 તારી 36, 4 પંચા 20, છેદમાં 12 ગુણ્યા 4 48, એકા 48, માઇનસ 3 પચા 15. તો આના બરાબર tan ઇન્વર્સ 36 વત્તા 20 કરો, દેટ ઇઝ 56, અને 48માંથી 15 બાદ કરીએ એટલે 33. તો 56/33, tan ઇન્વર્સ 56/33 એ ઓપ્શન બને છે ડી. 29મો MCQ સેમ આ જ ટેકનિકથી આપણે ગણવાનો છે. તો એની અંદર પણ તમે ઉપર જે આપણે કરેલું છે એ જ પ્રમાણે ત્રિકોણનો ઉપયોગ કરીને જાતે ટ્રાય કરી શકો છો. તો આ એક દાખલો તમે DIY, દેટ ઇઝ ડુ ઇટ યોર સેલ્ફ, ટ્રાય કરજો એક વખત. આગળ 30મો દાખલો ગણીએ, MCQ ગણીએ. 2 વખત cot ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 3/4 ની કિંમત મેળવવી છે. ઓકે, cot ઇન્વર્સ 1/3 2 વખત છે અને સૂત્ર આપણી પાસે cot ઇન્વર્સનું નથી મિત્રો, આપણી પાસે tan ઇન્વર્સનું છે. એટલે આને હું tan ઇન્વર્સમાં કન્વર્ટ કરું
તો શું થશે? 1/3 નું વ્યસ્ત થઈ જાય, 3 થઈ જશે. એટલે કે 2 tan inverse 3 પ્લસ tan inverse 3/4. આ પદ 2 વખત છે. સૂત્ર એપ્લાય કરવા માટે એને એક વખત વત્તા એક વખત લખવું પડે. પ્લસ tan inverse 3/4 એઝ ઇટ ઇઝ. અહીંયાથી તમે ગુણાકાર કરો. x ગુણ્યા y, 3 ગુણ્યા 3 9, વિચ ઇઝ ગ્રેટર ધેન 1. એટલે પાઈ પ્લસ ફોર્મ્યુલા લાગશે આની અંદર. પાઈ પ્લસ tan inverse 3 પ્લસ 3/1 માઇનસ 3 into 3 પ્લસ tan inverse 3/4 એઝ ઇટ ઇઝ. પાઈ પ્લસ tan inverse 6/-8 પ્લસ tan inverse 3/4. ચલો, tan inverse જે છે એનો માઇનસનો નિયમ શું કહે છે? માઇનસ બહાર આવશે. તો પાઈ એઝ ઇટ ઇઝ માઇનસ tan inverse વધે છે કેટલું? 6/8. 2 વડે ભાગ ચલાવીએ એટલે 3/4. અને છેલ્લું પદ જે આ પાછળનું પદ હતું બેઠું એઝ ઇટ ઇઝ tan inverse 3/4 પોઝિટિવ. એક નેગેટિવ એક પોઝિટિવ કેન્સલ થાય, આન્સર મળે આપણને પાઈ. તો ઓપ્શન છે અહીંયા તમારી પાસે બી. ચલો, 31મો જે છે એ હમણાં આપણે રિઝલ્ટ જોયા એને ધ્યાનમાં રાખીએ તો સૌથી પહેલા cot inverse 1 પ્લસ tan inverse 2 પ્લસ cot inverse 1/3. હું બધું જ ધારો કે 10માં કન્વર્ટ કરી દઉં તો cot inverse 1 ના બદલે બનશે tan inverse 1, કારણ કે એકનો વ્યસ્ત 1, પ્લસ tan inverse 2 એઝ ઇટ ઇઝ, પ્લસ cot inverse 1/3 ના બદલે tan inverse 3. cot inverse ના બદલે હું tan inverse લખું તો 1/3 ના બદલે મારે એનો વ્યસ્ત 3 લખવો પડે. tan inverse 1 પ્લસ tan inverse 2 પ્લસ tan inverse 3 ઇઝ ઇક્વલ ટુ આન્સર બને પાઈ. ઓપ્શન ડી. નેક્સ્ટ MCQ નંબર 32 જોઈએ. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 4 ની કિંમત ખાલી જગ્યા છે. તો આ ટાઈપના દાખલાઓ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા તો તમને આપેલું છે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 4. હવે આ જે 4 છે ને એ 4 ડિગ્રી નથી, એ 4 રેડિયન માપ આપેલું છે, રાઈટ? તો આપણે સાઇન અને સાઇન ઇનવર્સ ક્યારે કેન્સલ કરી શકીએ? કે જ્યારે 4 એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં હોય. એના માટે યાદ કરો, સાઇનનો મર્યાદિત પ્રદેશ તો એ હતો ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2. અને એના બરાબર આપણે જો ડિગ્રી માપ લખવું હોય તો -90 ડિગ્રી થી +90 ડિગ્રી આવું લખીએ છીએ. પણ આપણે રેડિયન માપ લખવાનું છે તો ત્યારે પાઈની કિંમત આપણે લેવી પડશે 3.14. અને π/2 લઈએ, માઇનસ છે આગળ, π/2 લઈએ એટલે 3.14 ના અડધા કરીએ, દેટ ઇઝ 1.57, -1.57 થી +1.57. ઓકે, હવે અહીંયા જુઓ, આ જે 4 છે એ આ ઇન્ટરવલની અંદર આવે છે. -1.57 થી +1.57 ની અંદર 4 આવતો નથી. એટલે આપણે લખી શકીએ 4 does not belong to -1.57 થી +1.57. 1.57 કરતાં ઘણો મોટો છે. અચ્છા, તો આ વખતે આપણે કઈ રીતે દાખલો ગણવો? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંખ્યા રેખા પર સપોઝ -1.57 હું અહીંયા લઉં છું, અહીંયા 0 આવશે, અહીંયા +1.57 છે અને આગળ ધારો કે અહીંયા 4 છે. તો તમારે કિંમત મેળવવી છે આ બિંદુ આગળ, અને મર્યાદિત પ્રદેશ આટલો છે. તો એના કરતાં મોટી કિંમત છે, જમણી બાજુ આવે છે એટલે મોટી કિંમત હોય, ડાબી બાજુ બધી નાની કિંમત હોય. મોટી કિંમત છે તો તમારે આ 4ને આ જે મર્યાદિત પ્રદેશ હતો એની અંદર લાવવા માટે 4માંથી પાઈ, જરૂર પડે તો 2π, જરૂર પડે તો 3π, આવી રીતે બાદ કરવાનું થશે. તમે JEE અંદર અલગ પેટર્ન શીખેલા છો. તમે ગ્રાફ દોરેલો હતો આ ટાઈપનો અને એની મદદથી કિંમત મેળવતા હતા.
જ્યારે આ પણ એક એની ઓરિજિનલ ટેકનિક છે. આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો. 4ને મર્યાદિત પ્રદેશ એટલે કે 1.57 -1.57 થી +1.57 લાવવું હોય તો આપણે કંઈક માઇનસ કરવું પડશે. ચાલો માઇનસ કરીએ. સપોઝ હું 4 ઓછા પાઈ કરું તો આના બરાબર 4 ઓછા 3.14 પાઈની કિંમત. તો કઈ રીતે બાદબાકી થશે કે ભાઈ 4માંથી 3 બાદ કરીએ એટલે 1 વધે. આ 1માંથી હજુ બીજા 0.14 બાદ કરો એટલે આન્સર આવશે 0.86. શું 0.86 એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં છે? યસ છે. તો 4 જે હતો 4 એ મર્યાદિત પ્રદેશમાં નહીં હતો, પણ 4 - પાઈ મર્યાદિત પ્રદેશમાં આવે છે. એટલે કે હું અહીંયા લખીશ 4 - પાઈ એ બિલોંગ કરે છે -1.57 થી +1.57 વચ્ચે. તો આપણે રકમ જે છે એને થોડી મોડિફાઈડ કરીએ અને અહીંયા 4 જે છે એના બદલે 4 - પાઈ લખીએ. સાથે સાથે તમે 4ના બદલે 4 - પાઈ લખો છો એટલે તમારે અંદર પ્લસ ઓર માઇનસ સેટ કરવું પડશે. ચાલો તો આગળ વધીએ. સાઇન ઇનવર્સ ઓફ sin 4 ઇઝ ઇક્વલ ટુ, ખાસ ધ્યાન આપજો, સાઇન ઇનવર્સ ઓફ, અહીંયા પ્લસ ઓર માઇનસ કંઈ પણ આવી શકે, એની આપણે એક જગ્યા છોડી દઈશું, સાઇન 4 - પાઈ. ઓકે, હવે 4 - પાઈ એટલે કયું ચરણ બનશે? 4 - પાઈ ને હું -પાઈ +4 પણ લખી શકું. એકમ વર્તુળ આપણે ડ્રો કરીએ તો પહેલા -પાઈ એટલે આ જે બિંદુ છે ત્યાંથી રિવર્સમાં આપણે અહીંયા સુધી આવીશું. આ છે -પાઈ. કંઈક ઉમેરીએ છીએ, દેટ મીન્સ બનશે ત્રીજું ચરણ. તો ઓલ STC પ્રમાણે tan અને cot ધન છે, સાઇન જે છે એ નેગેટિવ થશે. એટલે કે આનો આન્સર બનશે -sin4. મારે ખરેખર રકમ પ્રમાણે લખવાનું શું હતું? +sin4. મેં અહીંયા લખેલું છે -sin4. તો એને બેલેન્સ કરવા માટે એક માઇનસ હું એક્સ્ટ્રા એડ કરીશ તો માઇનસ માઇનસ પ્લસ બની જશે. એટલે અહીંયા મારે -1 એક્સ્ટ્રા મૂકવાનો છે. ચાલો હવે સાઇન ઇનવર્સ જે છે એનો માઇનસનો નિયમ શું કહે છે? સાઇન ઇનવર્સની અંદર એક માઇનસ છે, એનો માઇનસનો નિયમ શું કહે છે? માઇનસ બહાર આવે. તો સ્ટેપ બનશે આ ટાઈપનું, આના બરાબર માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 4 - પાઈ. અહીંયાથી તમે સાઇન અને સાઇન ઇનવર્સ ક્યારે કેન્સલ કરી શકો? જ્યારે ખૂણો 4 - પાઈ એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં હોય. તો 4 - પાઈ એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં છે જ. એ જ રીતે આપણે ગોઠવણી કરેલી છે. તો સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ થશે, આગળનો માઇનસ એઝ ઇટ ઇઝ, અને આન્સર આવશે 4 - પાઈ. માઇનસને અંદર લઈ જઈએ એટલે આન્સર ફાઇનલ બનશે પાઈ -4. તો ઓપ્શન સી એ સાચો આન્સર છે. અહીંયા એના જેવો જ છે નંબર 33મો, cos inverse of cos 8. વન્સ અગેન 8 એ રેડિયન માપ છે. કોસના મર્યાદિત પ્રદેશમાં છે કે કેમ એ આપણે ચેક કરવું પડે. તો કોસનો મર્યાદિત પ્રદેશ તમને ખ્યાલ હોવો જોઈએ, ક્લોઝ બ્રેકેટ 0 થી પાઈ, એટલે કે 0 થી લઈને 3.14. જો આની અંદર કિંમત હશે તો કોસ અને કોસ ઇનવર્સ કેન્સલ થશે, પણ અહીંયા તો તમને 8 આપેલો છે. અને શું 8 એ 0 થી 3.14 ની અંદર આવે છે? ઓબ્વિયસલી નથી આવતો. ઘણો મોટો છે, 3.14 કરતાં ઘણી મોટી સંખ્યા છે 8. તો આ 8ને મર્યાદિત પ્રદેશમાં લાવવા માટે ફરીથી એમાંથી આપણે કંઈક બાદ કરવું પડશે. જે મર્યાદિત પ્રદેશ છે એના કરતાં મોટું છે તો આપણે બાદબાકી કરવી પડશે, અને નાનો છે તો એમાં પાઈ ઉમેરવો પડશે. તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, 8 જે છે એમાંથી પાઈ બાદ કરીએ તો આન્સર શું આવે છે જોઈએ. 8 - 3.14 ઇઝ ઇક્વલ ટુ, ચલો 8 જે છે એમાંથી પહેલાં તો 3 બાદ કરો. 8માંથી 3 બાદ કરીએ એટલે 5.
અને એમાંથી બીજા 0.14 બાદ કરીએ એટલે 4.86. ફરીથી આ મર્યાદિત પ્રદેશમાં એક્ઝિસ્ટ કરતું નથી, તો હજુ આપણે એક પાઈ વધારાનો બાદ કરીએ એટલે કે 8 - 2 પાઈ કરીએ. 8 ઓછા 6.28. 8માંથી તમે 6 બાદ કરો એટલે આન્સર આવશે 2 અને એમાંથી 0.28 બાદ કરો એટલે આન્સર બનશે 1.72. શું 1.72 એ 0 અને 3.14 ની વચ્ચે છે? યસ છે. તો આપણે શું કરવાનું છે? રકમમાં 8ના બદલે 8 - 2 પાઈ લખવાનું થશે અને એને પ્લસ ઓર માઇનસથી બેલેન્સ કરીએ તો આપણી જે મૂળ રકમ હતી cos ઇનવર્સ ઓફ cos 8 ના બદલે આપણે લખીશું cos ઇનવર્સ ઓફ પ્લસ ઓર માઇનસની જગ્યા છોડીને cos 8 - 2 પાઈ. હવે આ જે cos 8 - 2 પાઈ છે એનો આન્સર આપણે ચેક કરીએ શું બને છે. એના માટે હું એકમ વર્તુળ અહીંયા ડ્રો કરીશ. આ છે 0. 8 - 2 પાઈને હું -2 પાઈ પ્લસ 8 પણ લખી શકું. તો -2 પાઈ એટલે અહીંયાથી આખું એક રિવર્સમાં પરિભ્રમણ પૂરું કરવાનું છે અને અહીંયા આવવાનું છે. તો આ બિંદુ બનશે -2 પાઈ. કંઈક ઉમેરીએ છીએ, દેટ મીન્સ ઉપર જશે એટલે પહેલું ચરણ. ઓલ એસટીસી પ્રમાણે અહીંયા બધું જ ધન છે. તો આ જે cos 8 - 2 પાઈ છે એ પોઝિટિવ છે એટલે એનો આન્સર દેખાય છે પોઝિટિવ cos 8. અને એ જ વસ્તુ આપણે જોઈએ છે રકમમાં. cos 8ની જ આપણે જરૂર હતી અને અલ્ટિમેટલી મેં અહીંયા cos 8 જ લખેલું છે. તો અહીંયા મારે માઇનસ મૂકવાની કોઈ જરૂર નથી, પોઝિટિવ જ છે અને પોઝિટિવ જ જોઈએ છે. તો આ જે સ્ટેપ છે એને એમ જ રાખવાનું છે. હવે ખાલી ચેક એટલું કરવાનું છે કે 8 - 2 પાઈ એ કોસના મર્યાદિત પ્રદેશમાં છે. યસ, એ આપણે ગોઠવણી કરેલી છે એટલે મર્યાદિત પ્રદેશમાં હોવાથી cos અને cos ઇનવર્સ કેન્સલ થશે. આન્સર બની જશે 8 - 2 પાઈ અથવા તો તમે લખી શકો -2 પાઈ પ્લસ 8. તો ઓપ્શન વાઇઝ આપણે જોઈએ, ઓપ્શન સાચો છે બી. ત્યાંથી આગળ વધીશું નંબર 34 તરફ. વન્સ અગેન આ જ કન્સેપ્ટનો દાખલો છે પણ એની અંદર ટોટલ તમને 3 દાખલાઓ મિક્સ કરીને આપેલા છે. ત્રણેયની અલગ અલગ કિંમત મેળવીએ અને સરવાળો કરીએ એટલે આપણને આન્સર મળશે. તો સૌથી પહેલા હું કિંમત મેળવીશ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 ની. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2. ઓકે, ચેક કરો. 2 જે છે એ મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં? કોના? સાઇનના. સાઇનનો મર્યાદિત પ્રદેશ કેટલો હતો? -1.57 થી +1.57 એટલે કે -π/2 થી π/2. તો ઓબ્વિયસલી 2 ડઝ નોટ બિલોંગ ટુ ધીસ ઇન્ટરવલ. હવે એને લાવવો પડશે મર્યાદિત પ્રદેશમાં. તો 2 જે છે એ -1.57 અને +1.57 ની બહાર છે. તો ચેક એ કરવાનું કે મોટો છે કે નાનો છે. તો ઓબ્વિયસલી 1.57 કરતાં મોટી કિંમત છે 2. તો આપણે શું કરીશું? આ 2 જે છે એમાંથી પાઈ બાદ કરવું પડશે આપણે. ચેક કરીએ 2 - પાઈ. ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 - 3.14. રિવર્સ બાદબાકી કરો. 3.14 માંથી 2 બાદ કરીએ એટલે આપણને આન્સર મળશે 1.14 અને એ થઈ જશે -1.14. શું આ કિંમત એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં છે? યસ, એક્ઝિસ્ટ કરે છે. તો આપણે રકમની અંદર જે 2 આપેલો છે એના બદલે 2 - પાઈ લખીએ અને પ્લસ ઓર માઇનસ બેલેન્સ કરીએ. તો આના બરાબર સાઇન ઇનવર્સ ઓફ પ્લસ ઓર માઇનસ માટે જગ્યા છોડો સાઇન 2 - પાઈ. ઓકે, હવે એકમ વર્તુળ ઉપર આવીએ. એકમ વર્તુળ પર 2 - પાઈ. 2 - પાઈને -પાઈ પ્લસ 2 પણ લખી શકાય. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ અને -પાઈ એટલે રિવર્સમાં અડધું પરિભ્રમણ પૂરું કરવાનું છે અને કંઈક ઉમેરવાનું છે એટલે પાછું રિવર્સ નીચે આવશે. તો ત્રીજું ચરણ બને છે. ઓલ એસટીસી પ્રમાણે tan ધન છે, કોટ ધન છે. સાઇન કેવું થશે? નેગેટિવ થશે, ઋણ થશે. એટલે કે આપણે જે અહીંયા પદ લખેલું છે
કયું સાઇન 2 માઇનસ પાઈ, એનો આન્સર મળશે આપણને નેગેટિવ સાઇન 2. ઓકે, ચેક કરો, મારે લખવાનું હતું સાઇન 2, મેં લખેલું છે માઇનસ સાઇન 2 અહીંયા. તો એને બેલેન્સ કરવા માટે એક માઇનસ હું આગળ એક્સ્ટ્રા મૂકીશ. હવે સાઇન ઇન્વર્સ જે છે એનો માઇનસનો નિયમ શું કહેશે? આ જે સાઇન ઇન્વર્સ છે એનો માઇનસનો નિયમ શું કહે છે? સાઇન ઇન્વર્સનું માઇનસ બહાર આવે તો ધીસ વિલ બીકમ માઇનસ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2 માઇનસ પાઈ. અને 2 માઇનસ પાઈ એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં છે, એ આપણે ગોઠવણી કરેલી છે. તો સાઇન અને સાઇન ઇન્વર્સ અહીંયાથી કેન્સલ થશે. આન્સર બનશે માઇનસ ઓફ 2 માઇનસ પાઈ. માઇનસ અંદર લઈ જઈએ એટલે બની જશે પાઈ માઇનસ 2. ચાલો, આ એકનો આન્સર આપણને મળે છે. હવે આપણે બીજું ગણીએ. અંદર બીજો દાખલો હતો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 4, જે આઈ થિંક ઓલરેડી આપણે ઉપર MCQ નંબર 32માં ગણી ચૂકેલા છીએ. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 4, અને એ જ કિંમત આપણે અહીંયા મેળવવાની છે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 4. તો એ હવે ન ગણીને હું સીધો જ એનો આન્સર લખી શકું પાઈ માઇનસ 4. તો નંબર 2 સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 4 ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ 4. ઓકે, ત્રીજા દાખલાની અંદર 3 દાખલા મિક્સ કરેલા છે. ત્રીજા દાખલાની અંદર રકમ બનશે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 6. તો એની ગણતરી પાછા આપણે ફરીથી કરીએ છીએ. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 6, ઓબ્વિયસલી 6 જે છે એ સાઇનના મર્યાદિત પ્રદેશ -1.57 થી +1.57 ની અંદર એક્ઝિસ્ટ નથી કરવાનું. ઘણી મોટી કિંમત છે. તો આપણે શું કરીએ છીએ કે ભાઈ સાઇન, આ જે 6 છે એમાંથી સૌથી પહેલા હું પાઈ બાદ કરું. જોઈએ આન્સર શું બને છે. 6 માઇનસ 3.14, 6 માંથી 3 બાદ કરો પહેલા તો 3 વધશે, એમાંથી બીજા 0.14 બાદ કરો એટલે 2.86 વધે. ચેક કરો, આ 2.86 એ સાઇનના મર્યાદિત પ્રદેશ -1.57 થી +1.57 છે. તો ઓબ્વિયસલી નથી, હજુ કિંમત મોટી છે. તો આપણે શું કરવાનું છે કે પાઈ જે બાદ કરેલો હતો એના બદલે હજુ એક વધારાનો પાઈ બાદ કરો. 6 માઇનસ 2 પાઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ પાઈ બરાબર 3.14 ગુણ્યા 2 કરીએ એટલે 6.28. આન્સર બનશે -0.28, અને એ આન્સર -1.57 થી +1.57 ની વચ્ચે છે. એટલે 6 જે હતો એ મર્યાદિત પ્રદેશમાં નથી, પણ 6 માઇનસ 2 પાઈ એ મર્યાદિત પ્રદેશમાં છે. આપણે અહીંયા 6 ના બદલે લખવાનું થશે 6 માઇનસ 2 પાઈ, અને પ્લસ ઓર માઇનસ બેલેન્સ કરીએ તો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 6 માઇનસ 2 પાઈ. ઓકે, પ્લસ ઓર માઇનસ મૂકવા માટે પહેલા તો એ ચેક કરો કે આનો આન્સર શું આવશે. એના માટે એકમ વર્તુળ દોરીએ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા તો -2 પાઈ એટલે કે વિરુદ્ધ દિશાનું એક પરિભ્રમણ કમ્પ્લીટ કરીએ. અહીંયા બનશે -2 પાઈ, અને એમાં કંઈક ઉમેરીએ છીએ એટલે કે પહેલું ચરણ આવશે. પહેલા ચરણમાં ઓલ STC પ્રમાણે બધું જ ધન છે, એનો મતલબ કે આ સાઇન જે છે એ પોઝિટિવ છે. તો આન્સર બનશે પોઝિટિવ સાઇન 6. ઓકે, આપણે જરૂર હતી પોઝિટિવ સાઇન 6ની, અને લખેલું છે એ જ પોઝિટિવ સાઇન 6. તો અહીંયા પ્લસ કે માઇનસની કોઈ જરૂર નથી, નિશાન ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. જે જવાબ જોઈતો હતો એ જ આવે છે. તો સાઇન અને સાઇન ઇન્વર્સ ડાયરેક્ટ કેન્સલ થશે, કારણ કે 6 માઇનસ 2 પાઈ એ મર્યાદિત પ્રદેશમાં છે જ. સાઇન સાઇન ઇન્વર્સ કેન્સલ કરો, આન્સર આનો બની જશે 6 માઇનસ 2 પાઈ. ચાલો, ત્રણેયની કિંમત હવે તમારી પાસે છે, અને રકમ પ્રમાણે આપણે જોઈએ તો મારે આ જે 3 પદ આપેલા હતા સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 4 અને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 6,
આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. દેટ મીન્સ કે હું ત્રણેય પદ π-2 જે પહેલાનો આન્સર હતો, π-4 અને 6 - 2π આનો સરવાળો કરીશ. π-2 પ્લસ π-4 પ્લસ 6 - 2π. તો આન્સર શું બનશે? પાઈ પ્લસ પાઈ 2π અને -2π કેન્સલ થશે. 6 પોઝિટિવ છે, -2 -4 એટલે -6 બનશે. -6 અને +6 કેન્સલ થશે, બધું જ કેન્સલ થઈ ગયું એટલે આન્સર વધે છે 0. સાચો વિકલ્પ છે ઓપ્શન બી. આ ટાઈપના દાખલાઓમાં ખાસ ધ્યાન રાખજો, પ્લસ આની પ્રેક્ટિસ કરજો. સાથે સાથે JEE માટે પણ આ દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નંબર 35 જોઈએ તો એની રકમ થોડી અલગ પ્રકારની છે. ટેક્સ્ટબુકની અંદર તમે આ ટાઈપનો કોઈ દાખલો નથી જોયો. cos ઓફ 1/2 ટાઈમ્સ cos ઇનવર્સ 1/8. ચાલો, તો હું કેટલાક ક્વેશ્ચન્સ ફરીથી રિપીટ કરું છું. સૌથી પહેલા તમે મને જવાબ આપો, સાઇન, કોસ, ટેન આ બધું શું છે? તો આ બધા ત્રિકોણમિતીય વિધેયો છે. હવે હું એક્સ ઓપરેટ કરું, થીટા ઓપરેટ કરું એટલે કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, જો આવી રીતે લખીશ તો શું હતું? આ બધી વાસ્તવિક સંખ્યાઓ હતી. રાઈટ? સાઇન થીટા, થીટા બરાબર ધારો કે હું 30 ડિગ્રી મૂકું છું તો સાઇન 30 ડિગ્રી બરાબર આન્સર 1/2 મળે અને 1/2 એ વાસ્તવિક સંખ્યા છે. તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા, કોટ થીટા આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. સાઇન, કોસ, ટેન એ ત્રિકોણમિતીય વિધેયો છે. અલગ વિચારીએ તો સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોસેક ઇનવર્સ, સેક ઇનવર્સ, કોટ ઇનવર્સ આ બધા ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. અને એની અંદર આપણે કિંમત અપ્લાય કરીએ. સાઇન ઇનવર્સ એક્સ, કોસ ઇનવર્સ એક્સ, ટેન ઇનવર્સ એક્સ આ બધી જે છે એ આ બધા ખૂણાના માપ દર્શાવે છે. ખૂણાના માપ છે. કેમ? ધારો કે હું સાઇન ઇનવર્સ 1/2 લખું તો આને આપણે કઈ રીતે વાંચીએ છીએ? સાઇનની કિંમત 1/2 ક્યારે થશે? 30 ડિગ્રી આગળ થશે. આ ખૂણાનું માપ છે. એટલે સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ એ બધા ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. જ્યારે સાઇન ઇનવર્સ એક્સ, કોસ ઇનવર્સ એક્સ, ટેન ઇનવર્સ એક્સ આ બધા ખૂણાના માપ છે. તો તમે એનાલિસિસ કરો. કોસ ઇનવર્સ 1/8 એક ખૂણાનું માપ થયું જેને હું થીટા વાંચી શકું. જો તમને આ રીતે રકમ વાંચતા આવડે ને તો દાખલો બહુ જ ઇઝી થઈ જશે તમારા માટે. હવે કોસ ઇનવર્સ 1/8 ને થીટા વાંચીએ તો રકમ શું બનશે? કોસ 1/2 ટાઈમ્સ થીટા એટલે કે કોસ થીટા બાય 2 આ ટાઈપની રકમ બને છે. અને એનું ફોર્મ્યુલા અપ્લાય કરશું. તો સૌથી પહેલું કામ, દાખલાની શરૂઆત પણ તમને ખબર પડી ગઈ. કોસ ઇનવર્સ 1/8 બરાબર થીટા ધારતા માટે કોસ થીટાની કિંમત મળશે 1/8. ચાલો રકમ ફરીથી લખીએ. કોસ થીટા બાય 2 કારણ તો આપણે આને થીટા ધારી લીધેલું છે અને આગળ 1/2 એને હું થીટા બાય 2 લખી શકું. હવે કોસ થીટા બાય 2 જે છે એનું કોઈ એક ફોર્મ્યુલા એવું વિચારવાનું છે કે જે કોસ થીટામાં ડબલ થતો હોય ખૂણો આ રીતે આવતું હોય. તો એના માટે યાદ કરો 1 પ્લસ કોસ થીટા આનું ફોર્મ્યુલા તમારી પાસે છે. આના બરાબર થાય છે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. સૌથી પહેલા આ 2 ને છેદમાં લઈએ તો 1 પ્લસ કોસ થીટા ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ આવશે કોસ સ્ક્વેર થીટા બાય 2. મારે અહીંયાથી આ વર્ગ દૂર કરવો છે કારણ કે આપણે જરૂર કોસ થીટા બાય 2 ની છે. તો હું બંને બાજુ વર્ગમૂળ લઈશ. 1 પ્લસ કોસ થીટા બાય 2 નું વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા બાય 2. આખું ફોર્મ્યુલા એક બની ગયું. કોસ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ લખીએ અંડર રૂટ 1 પ્લસ કોસ થીટા ડિવાઈડ બાય 2. ચાલો આની કિંમત મૂકી દઈએ. આપણી પાસે કોસ થીટાની કિંમત છે. રાઈટ? કોસ થીટા ઇક્વલ ટુ 1/8 જે આની અંદર અપ્લાય કરીએ તો અંડર રૂટ 1 પ્લસ 1/8 બાય 2. ધીસ ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 1/16 એટલે કે 9/16 જેનો આન્સર મળશે +or -3/4.
હવે ઓપ્શન ચેક કરો. ઓપ્શન એ છે આપણી પાસે +3/4. ઓપ્શન બી છે -3/7, જે પોસિબલ નથી. 1/4 -1/4 પોસિબલ નથી. +or-3/4 જે આન્સર હતો એમાંથી પ્લસ તમને આપેલો છે, તો આપણે એને જ સાચો આન્સર ગણીશું. રાઈટ? આ હતો MCQ નંબર 35.